અમદાવાદમાં અસારવા બહુમાળી ભવન ખાતે લાંબી લાઈનો લાગી। પ્રવેશ પ્રક્રિયા માટે બહુમાળી ખાતે લોકોની લાંબી લાઈનો લાગી। જાતિના દાખલા કઢાવવા માટે લાગી છે લોકોની લાંબી લાઈનો। અસહ્ય ગરમીમાં કલાકોથી લોકો ઊભા છે લાઈનોમાં। ત્યારે ફરી એકવાર લોકોને લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે અને લોકો લાઈનોમાં ઊભા રહેવા માટે ટેવાઈ ગયેલા છે। નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને એ પ્રવેશ પ્રક્રિયા માટે તમામ જે લોકો છે वो સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જાતિના દાખલા કઢાવવા માટે તમામ જે લોકો છે એવો અસારવાની બહુમાળી બિલ્ડિંગ આગળ ઉપસ્થિત છે અને હાલ આ લાઈન આપ જોઈ શકો છો। એક તરફ લોકો જાતિનો દાખલો કઢાવવા માટે આવ્યા છે તો બીજી તરફ ઈડબ્લ્યુએસના જે જાહેરાત થઈ છે એની માટેના પણ પુરાવાઓ લેવા માટે લોકો લાઈનમાં ઊભા છે। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? 8 વાગ્યાથી। અચ્છા, 8 વાગે તમે આવ્યા, કચેરી ખુલ્લી હતી ખરી? ના નથી। શું લાગે છે કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ? કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી લાઈનમાં કોઈ ઊભા ન રહેવું પડે? એક પ્રોપર વે હોવો જોઈએ કે જ્યારે તમે આવો તો એક ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય। જેમ કે અમે જોયું કે અહીંયા ઓબીસીની બી લાઈન મિક્સમાં હતી, ઈડબ્લ્યુએસની બી મિક્સમાં હતી, પણ આયા પછી બહુ ચેઓસ થયું અને એને પછી કંટ્રોલમાં લેવા માટે અલગ અલગ લાઈન કરી, પણ એ પહેલાંથી જ કરવી જોઈએ। એ જે ક્રાઉડ છે કે જે ભેગું થઈ જતું હોય છે તેને મેનેજમેન્ટ માટે કોઈ વ્યવસ્થા અત્યારે અહીં નથી। એક તરફ પ્રવેશ પ્રક્રિયા શરૂ છે અને બીજી તરફ લોકો પાસે જે પુરાવા નથી તો એ પુરાવાઓ ડોક્યુમેન્ટ લેવા માટે પણ લોકો અહીં પહોંચી રહ્યા છે। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? 8 વાગ્યાથી। અચ્છા, આપ અહીં આવ્યા, કચેરી ચાલુ થઈ ગઈ હતી ખરી? કામગીરી કોઈ શરૂ થઈ? ના, નહોતી થઈ। હવે એક તરફ ગરમી છે અને બીજી તરફ આપ લાઈનમાં ઊભા છો, કેટલી મુશ્કેલી થઈ રહી છે? ખૂબ જ। અહીંયા પંખા જ નથી, જો ને। અમે અડધો પોણો કલાકથી ઊભા છે। ખાલી એક હમ્બલ રિક્વેસ્ટ છે કે પબ્લિક આટલો બધો ટેક્સ ભરે છે તો એક પંખો તો હોવો જોઈએ। ગરમી છે, કેવું લાગી રહ્યું છે? ગરમી કેટલી બધી ભયંકર ગરમી, પણ એક પંખો નથી। પાણીની વ્યવસ્થા, લાઇટ બધું જ ઉપર છે, પણ નીચે જે પબ્લિક ઊભી છે ત્યાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી। અચ્છા, શેની માટે આવ્યા છો? જાતિના દાખલા માટે આવ્યા છીએ। અમે હમણાં અડધો કલાકથી ઊભા છે, કોઈ ફેસિલિટી જ નથી અહીંયા, લાઈક ફેન, ટ્યુબલાઇટ કશું જ નથી। પબ્લિક આટલી બધી છે તો ફેન તો જોઈએ જ ઓબ્વિયસલી। થેન્ક યુ। બિલકુલ ગરમી છે, હીટવેવની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે, યલો એલર્ટ છે। એ એલર્ટ વચ્ચે તમામ જે લોકો છે वो લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર છે, પરંતુ સુવિધાના નામે કોઈ પણ વ્યવસ્થા નથી। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।